વર્ષે એમેઝોન પ્રાઇમ પર શાહિદ કપૂરની એક વેબ સિરીઝ આવી હતી. લોકોએ ઘણી પસંદ કરી. નામ હતું ફર્ઝી. આ ફર્ઝીમાં શાહિદ કપૂર નકલી નોટો બનાવતો હતો. તેના મોજશોખ પૂરા કરવા માટે તેને નકલી નોટ બનાવવાનું એક કૌભાંડ શરૂ કર્યું અને તેમાં એક પછી એક લોકો જોડાતા ગયા. પણ શું લાગે છે આપને? આ વેબ સિરીઝ સુધી જ સીમિત છે, બરાબર ને? આવું કદાચ ખરેખર થઈ શક્યું હોય? જી હા, આ શક્ય છે. અને શક્ય બન્યું છે ગુજરાતના સુરતમાં. શરમજનક આ વાત છે કે સુરતમાં એક મિની ફેક્ટરી ઝડપાઈ આવી છે જેમાં નકલી નોટો બનાવવામાં આવે છે. શું છે સમગ્ર મામલો? ચાલો ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું શીતલ. આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ પેપર એક એવું માધ્યમ છે જે લોકો સુધી પહોંચે છે. લોકો પેપરમાં સમાચાર વાંચે છે અને તેઓને ખબર પડે છે કે દેશ દુનિયામાં શું ચાલી રહ્યું છે. સાથે જ ન્યૂઝ ચેનલ એક એવી વસ્તુ છે જ્યાં પણ ક્યાંક ઘટના ઘટે ત્યારે ઇમિડિયેટલી અપડેટ થઈ જાય છે ન્યૂઝ ચેનલો ઉપર અને ફોનમાં ઘરે બેઠા આંગળીના ટેરવા પર દેશભરમાં શું ચાલે છે તે જોઈ શકાય. પણ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ પેપર જેટલી શિદ્દતથી કામ કરે છે, ઘણા ભેજાબાજો તે જ સત્તાનો દુરુપયોગ કરે છે. દુરુપયોગ કરીને હવે સુરતના એક ભેજાબાજે તો આખી નકલી નોટોની ફેક્ટરી જ બનાવી દીધી. આ વ્યક્તિ 2015માં ઝારખંડમાં પણ નકલી નોટ બનાવવા માટે જેલમાં ગયો હતો. 2015માં તેને નકલી નોટો ઝારખંડમાં બનાવી, ત્યાં તે પકડાયો. ત્યાંથી તે સજા થોડી ભોગવીને જામીન પર છૂટી ગયો. પછી તેને ગુજરાત તરફ રૂખ કર્યો અને ગુજરાતના સુરતમાં આવીને તેને S24 નામની ન્યૂઝ ચેનલ અને સુરત હેરાલ્ડ નામનું સાપ્તાહિક ન્યૂઝ પેપર બનાવ્યું. અને આ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ પેપરની આડમાં તેને ચાલુ કર્યું નકલી નોટ બનાવવાનું કૌભાંડ. વાત એ છે કે ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ પેપરમાં ઘણી વખત એવી સત્તા હોય છે કે આપણે પોલિટિશિયન્સને પણ સવાલ પૂછી શકતા હોય છે અને પોલીસ પણ હંમેશા મીડિયા ચેનલોથી થોડી દૂર રહેતી હોય છે. તેવામાં તેને મળેલી જે સત્તા છે તેનો દુરુપયોગ તેને કર્યો અને તેની સાથે તેને પોતાની ઓફિસમાં જ નોટ બનાવવા માટેનું એક મશીન લઈ લીધું. જી હા, પ્રિન્ટર તેની ઓફિસમાંથી પકડાયું છે અને આ ભેજાબાજ એટલો સખત હતો કે તેને પોતાના ઓફિસમાં જે સેટઅપ કર્યું તે સેટઅપમાં નોટ કાપવાનું કટર, નોટ બનાવવા માટેની ઇંક, બનાવવા માટેનું પ્રિન્ટર અને તેની સાથે સાથે કાગળ તો તે લઈ આવતો હતો મધ્યપ્રદેશથી. એટલે કે નોટ બનાવવા માટે જે સ્પેશિયલ કાગળનો ઉપયોગ થાય છે તેવા જ નકલી કાગળ તે લઈ આવતો હતો એમપીથી અને તેની ઓફિસમાં તે નકલી નોટ બનાવતો હતો. તેની સાથે કેટલા સાથીદારો પણ હશે કારણ કે આ કાર્ય એકલા પાર ના પાડી શકાય. એસઓજી અને પીસીબીએ આ ન્યૂઝ ચેનલની ઓફિસ પર છાપો માર્યો અને છાપો મારતાની સાથે ભેજાબાજ ફિરોજ શાહ જે તંત્રી છે આ ચેનલનો અને આ મીડિયા હાઉસનો તેને પકડી લીધો છે અને તેની સાથે તેને 4 સારગીતને પણ પકડી લેવામાં આવ્યા છે. સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને, પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી. એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે 3 નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા 2 મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેશમાં, કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે 2 મહિનાથી વોચ રાખતા હતા. અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને 9,36,100 રૂપિયાની 500 અને 200ની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલી છે. આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે તેને તથા તેના મધ્યપ્રદેશના બીજા 2 સાગરીતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે. એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર, એની નોટ બનાવવાના કાગળો, શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના 2 એના આઈ કાર્ડ તથા 4 જે માઇક હોય છે એ 4 ઝડપી પાડેલ છે. પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા 2 મહિનાથી આ કામ
ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં જ હતા. તો આ નોટ બનાવવાનો ખ્યાલ કઈ રીતે આવ્યો? આમાં જે ફિરોજ શાહ કરીને જે આરોપી છે, અગાઉ 2015માં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના એક કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા. ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું. ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાઇસન્સ મેળવ્યું, વ્યાજ વટાવનો ધંધો કરતો હતો. તેમાં તેને ખોટ ગઈ અને 1 કે 2 એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં 5-1 લાખનો ખર્ચ થયેલો. ત્યારબાદ તેણે આ 2 મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું. તો આ કાગળ ક્યાંથી લાવતા હતા? કઈ રીતે ઇંક લાવતા હતા? આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા. પોલીસને શંકા છે કે 1-2 નહીં પણ આ રાજ્યવ્યાપી રેકેટ લાગી રહ્યું છે. 4 લાખની ચલણી નોટો અત્યારે માર્કેટમાં છે અને 10 લાખ જેટલી રકમ રોકડ તેની ઓફિસમાંથી મળી આવી છે. આ વ્યક્તિ 2015માં પણ આ જ રીતે કરતૂત કરતો હતો અને તેના પછી તે ગુજરાત તરફ આવ્યો. ગુજરાત તેને એક ધંધો ચાલુ કર્યો, તેમાં તેને ખોટ ગઈ અને ધંધાની ખોટને પૂરવા માટે આ વ્યક્તિએ આ નકલી નોટ બનાવવાનું ફરીથી શરૂ કર્યું. આ ભેજાબાજને અત્યારે તો પોલીસે પકડી લીધો છે, પણ તેના ઉપર કયા પ્રકારની કાર્યવાહી થશે તે જોવાની વાત છે. તેની સાથે કેટલા લોકોની સંડોવણી છે. ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપરની આડમાં ચાલતા આ ધંધાને એટલે કે આ નોટોના કૌભાંડને, નોટની મિની ફેક્ટરીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવી છે અને દરેક જે ગુનેગારો છે તેઓને જેલ ભેગા કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.